કેમ છો બાળકો? તમારું ઇન્ટરનેટની દુનિયામાં સ્વાગત છે. આજે આપણે ઇન્ટરનેટની અંદર કઈ રીતે એનો વપરાશ કરી માહિતી ભેગી કરી શકાય, કેવી કેવી જગ્યાએ અલગ અલગ માહિતી હોય છે, એ બધા વિશે જાણીશું. તો સૌથી પહેલાં મેં અત્યારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે. એની અંદર હું તમને બતાવું છું એવી રીતે સૌથી ઉપરના ભાગમાં તમારું એડ્રેસ બાર હોય છે. આ જે એડ્રેસ બાર છે એમાં તમે વિડીયો, ઓડિયો કંઈ પણ ગૂગલ કરીને શોધવા માગો છો, કોઈ ફાઇલ શોધવા માગો છો, તો એના માટે એક વેબસાઇટ સુધી પહોંચવું બહુ જરૂરી છે. તો એ વેબસાઇટનું નામ લખવાનું હોય છે. પણ એ વેબસાઇટ શોધવા માટે પણ આપણી જોડે અલગ અલગ સર્ચ એન્જિન હોય છે. તો આજે ચલો આપણે સર્ચ એન્જિન વિશે માહિતી લઈએ અને આગળ વધીએ. તો જે સર્ચ એન્જિન છે એના માટે સૌથી પ્રખ્યાત સર્ચ એન્જિન google.com કરીને છે. બધા જ મિત્રોને મોબાઈલમાં પણ ગૂગલના આ બધા ટૂલ્સની ખબર હશે. હવે ગૂગલની ઉપર તમે જે કંઈ વસ્તુનું સર્ચ કરી આગળ શીખવા માગો છો એને તમે ટાઈપ કરી શોધી શકો છો. જેમ કે આપણે અત્યારે ચંદ્રયાન વિશે માહિતી લેવી છે, તો આપણે ચંદ્રમાં CHA લખ્યું તો ગૂગલે એના સર્ચના ઓપ્શન નીચે આપી દીધા અને તમે નીચે 2 વખત ક્લિક કરીને ચંદ્રયાન સુધી પહોંચી એને એન્ટર આપી સર્ચ કરી શકો છો. તો આવી રીતે આપણે ઇન્ટરનેટમાંથી માહિતી લેવા માટે સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ. હવે એક વખત સર્ચ એન્જિનનો ઉપયોગ કર્યો પણ એના પછી આપણને એની વેબસાઇટ મળે છે. જેમ કે આપણે અહીંયા ચંદ્રયાન 3 લખ્યું પછી નીચે આપણને અલગ અલગ વેબસાઇટ મળી રહી છે. જેમ કે ઈસરોની વેબસાઇટ જેના પર ચંદ્રયાનની ડિટેલ છે, પછી વિકિપીડિયા જેની ઉપર ચંદ્રયાનની ડિટેલ છે. તો આવી રીતે આપણને અલગ અલગ વેબસાઇટ મળી. એ જ વસ્તુમાં તમે અહીંયા જોશો તો જ્યાં આપણે સર્ચ ક્વેરી લખી છે એના નીચે અલગ અલગ ટોપિક લખ્યા છે. જેમ કે ન્યૂઝ, ઇમેજ, વિડીયો, શોપિંગ અને મોર. તો આ બધા જે ટૂલ છે એનાથી તમે સ્પેસિફિક એટલે કે તમારે જે વસ્તુ જોઈએ છે એને શોધી શકો છો. જેમ કે આપણે ઇમેજીસ ઉપર કરીએ તો જે આપણને ચિત્રો જોઈતા હોય એ આપણને ઇમેજીસથી મળતા હોય છે. તો જેવું મેં ઇમેજીસ પર ક્લિક કર્યું તો અહીંયા આપણને અલગ અલગ ચિત્રો, અલગ અલગ વસ્તુઓ જે પણ ચંદ્રયાનથી જોડાયેલી છે એના વિશેના ચિત્રો આપણને મળશે, જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તમારા પ્રોજેક્ટ માટે માનો કે તમારે કોઈ એક ચિત્રની જરૂર છે તો તમે આ ચિત્રને ડાઉનલોડ કરવા માગો છો તો એના પર તમારે ક્લિક કરવાનું છે એકવાર. પછી એ આવી રીતે સાઈડ પેન એટલે કે બાજુની અંદર જમણી બાજુ વિન્ડોમાં ખુલશે. એ ખુલ્યા બાદ એને ત્યાં રાઈટ ક્લિક જમણી બાજુનું ક્લિક કરવાનું છે અને એમાંથી નીચે જઈને સેવ ઇમેજ એસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી એ ત્યાંથી સેવ થઈ જશે. તો આવી રીતે તમે એને સેવ કરી શકો છો. તો આ આપણું ઇમેજ સેવ કરવાની પ્રોસેસ તમે સમજ્યા. આવી રીતે કોઈ પણ અલગ અલગ ઇમેજને તમે સેવ કરી શકો છો. તમારે ઇમેજને મોટામાં જોવી હોય તો તમે રાઈટ ક્લિક કરી ઓપન ઇમેજ ઇન અ ન્યૂ ટેબનો ઓપ્શન આપેલો છે, એના પર પણ ક્લિક કરી એ ઇમેજને બાજુના ટેબમાં આવી રીતે ઉપરની સાઈડ જઈ ક્લિક કરી ખોલી શકો છો. આ હતું તમારું ગૂગલ સર્ચ કરી ઇન્ટરનેટના માધ્યમથી આપણે માહિતી કેવી રીતે લઈ શકાય એના ઉપરનો એક નાનો એવો વિડીયો. હવે આપણે આગળ આ જ રૂપે કોઈ માહિતી જે આંકડાકીય માહિતી હોય એવી માહિતી ભેગી કરવી હોય તો ચલો આપણે પાછા ગૂગલ સર્ચમાં જઈએ. આ જે તમને ઉપર દેખાય છે એ અલગ અલગ ટેબ છે. આપણે નવું ટેબ ખોલી શકાય. આવી રીતે અલગ અલગ ટેબમાં અલગ અલગ માહિતી રાખી શકાતી હોય છે.
તો આ જે ટેબ છે એને આપણે અલગ અલગ માહિતી માટે ઓપન કરી શકાય. હવે અહીંયા આપણે વિડીયોમાં જઈએ. વિડીયોમાં ગયા બાદ તમને જેમ ત્યાં ચિત્રો દેખાતા હતા ઇમેજીસમાં, એવી રીતે અહીંયા તમને અલગ અલગ વિડીયો મળશે. આ જે બધા વિડીયોઝ છે એની અંદર તમને એ પર્ટિક્યુલર ક્વેરી છે એના લગતા વિડીયોઝ મળવાના છે. હવે અહીંયા તમે કોઈ પણ વિડીયો પર ક્લિક કરશો તો એ જે વેબસાઇટ છે એ ખુલી જશે, પણ તમારે એની જગ્યાએ તમને બેક લઈ જવું ઉપર. હવે અહીંયા તમને આના ઉપર રાઈટ ક્લિક કરશો એટલે જમણી બાજુની ક્લિક કરશો અને ઓપન ઇન અ ન્યૂ ટેબ કરશો તો આ એવી રીતે જ રહેશે અને બાજુમાં નવા ટેબમાં એ વસ્તુ ખુલશે. તો આ વસ્તુ આપણને આ રીતે અહીંયા કામ લાગે છે. તો આવી રીતે આપણે ઇમેજીસ, ચિત્રો અને વિડીયો જોઈ શકીએ છીએ. હવે આપણે આ બધા ઉપરના ટેબ બંધ કરી દઈશું, ખાલી મેઇન ટેબ ખુલ્લું રાખીશું અને હું તમને આ બ્રાઉઝરના વિશે થોડું સમજાવીશ. તો બ્રાઉઝર ઘણા ટાઈપના હોય છે. આપણે ગૂગલ, બ્રેવ, ઓપેરા, ફાયરફોક્સ આ બધી કંપનીના બ્રાઉઝર આપણે વાપરતા હોઈએ છીએ. હવે આ બધા જ જે છે બ્રાઉઝર એ ઇન્ટરનેટ જોડે જોડાયેલા કોમ્પ્યુટરમાં જ ચાલે છે. ઇન્ટરનેટ વગર આ ખુલે તો છે પણ માહિતીની આપ-લે કરી શકતા નથી. તમારા મોબાઈલની અંદર પણ તમને આ બધા બ્રાઉઝર ડાઉનલોડ કરવા મળે છે, પણ મોબાઈલની અંદર એની જે સ્ક્રીન છે એ નાની હશે અને એનું જે લેઆઉટ છે એને જે રીતે નાની સ્ક્રીનમાં ગોઠવવામાં આવેલ હશે એ થોડું અલગ હશે. પણ મોટા ભાગે આની અંદર જે કંઈ પદ્ધતિઓ આપણે વસ્તુ શોધવા માટે કરી એ બધી તમારા મોબાઈલ થકી પણ તમે કરી શકશો. તો હવે આપણે આગળ વધીએ. હવે આ જે માહિતી છે એને આપણે આંકડાકીય રીતે જોવી હોય તો આપણે અલગ અલગ વેબસાઇટ પરથી લેતા હોઈએ છીએ, પણ દુનિયાની સૌથી મોટી વેબસાઇટ જેના પરથી આપણે આંકડાકીય માહિતી લેવા માગતા હોઈએ છીએ એને વિકિપીડિયા કહે છે. વિકિપીડિયા ઉપર તમને અવનવા અલગ અલગ મુદ્દાઓની બધી જ આંકડાકીય માહિતી આસાનીથી મળી રહે છે. એમાં એ લોકો તારીખ, એનો ઇતિહાસ એ બધું બહુ સારી રીતે રજૂ કરતા હોય છે. અને હા, આ તમે જેમ કહો છો આ ઇંગ્લિશમાં છે, અંગ્રેજીમાં છે એવું નથી. તમે એને ઉપર જઈને ભાષાની પસંદગી 60 અલગ અલગ ભાષાઓમાં કરી શકો છો અને એ 60 ભાષામાં આપણી ગુજરાતી ભાષા પણ આવેલી છે. તો જેવું મેં એ ભાષા બદલી ગુજરાતી ભાષામાં કર્યું તો તમે જોશો તો ચંદ્રયાન 3 અને બધી જ વસ્તુ મને ગુજરાતી ભાષામાં મળી ગઈ. તો આવી રીતે આપણને કોઈ પણ મુદ્દા વિશે જો આપણને માહિતી જોઈતી હોય તો આવી રીતે આપણને મળી શકે છે. તો આ બાદ તમે ઇન્ટરનેટની દુનિયામાં કોઈ પણ માહિતી કેવી રીતે શોધી શકો છો એનો તમને ખ્યાલ આવી ગયો હશે. અને આના સિવાય ક્યાંય તમને તકલીફ પડે તો તમારા જે ટ્રેનર સર છે અથવા મેડમ છે એમને પૂછી તમે અમને રજૂઆત કરી શકો છો અને અમે એના વિડીયો બનાવીને તમને મોકલી આપીશું. ધન્યવાદ.